આપણે સૌ જાણીએ છીએ કે મોતી બહુ જ કિંમતી હોય છે, તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। મોતી દરિયાઈ પ્રાણીના શરીરમાં પેદા થાય છે। કાલુ નામની માછલી મોતી પેદા કરે છે, એટલે જ તો મોતી એ દરિયાઈ પેદાશ છે। એટલે કે હીરા માણેકની માફકે જમીનમાંથી નથી મળતું। મોતીના કિંમતી દ્રવ્ય પણ નથી, પરંતુ તેના રંગ, આકાર અને ચળકાટના લીધે તેની કિંમત અંકાય છે। દરિયાને તળિયે કાલુ નામની માછલી નામની છીપ હોય છે, જે નીચલી અને ઉપલી સપાટીની ઢાલ જેવી ઉપસેલી હોય છે। તેનું આવરણ ખૂબ જ સખત અને મજબૂત હોય છે। આ આવરણની વચ્ચેનો જીવ કોમળ અને નરમ હોય છે। આ આવરણની ફાટમાંથી ક્યારેક રેતીના કણ નીચે ઘૂસી જાય છે, ત્યારે કાલુને ખૂબ જ બળતરા થાય છે। આ બળતરા દૂર કરવા માટે તે ચોક્કસ પ્રકારનું પ્રવાહી રસનું આવરણ તે કણની આસપાસ ફેલાવે। આ પ્રવાહી થોડા સમય બાદ ત્યાં થીજી જાય, જે અમુક સમય બાદ ગોળ આકારનું મોતી બને છે। માછીમારો પૈસાની લાલચે જાતે જ રેતીના કણ છીપની ફાટમાં અંદર દાખલ કરે છે અને મોતી બનાવવા માટે તેને ફરજ પાડે છે। આ મોતી કાઢવા માટે કાલુની હત્યા કરવી પડે છે। મોતી મેળવીને પૈસા કમાવવા માટે માછીમારો અને મરજીવા આ રીતે અસંખ્ય કાલુઓનો નાશ કરે છે। તો મિત્રો, તમે જોયું મોતી કેટલા સંઘર્ષ બાદ બને છે। તો વિડીયો પૂરો તમે જોયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રોને શેર કરજો। થેન્ક યુ, ધન્યવાદ।